કપૂરજી લાગે ખબર જ હતી એટલે લાગે આપણા ઘેર પણ ઊંઘવા દીધા એવું લાગે મને. ના અહીંયા ખબર હોય તો ખુલ્લામાં ના મેલો જ ને. એટલે હું ખુલ્લા એમને ખબર આ વાત કરતા હોય. હાય પણ હું કહું ગટુજી હા અમે કૂતરા ઊંઘતા નહીં આ મહેમાન ઊંઘી હા મહેમાન ને તો ઊંચા ચડે હું તો ખબર એટલું તો કૂતરા ઊંઘતા નહીં. તમારું ગોદડું લાવો ને હાલો મહેમાન એટલા આપવું ભાવ અમે તો તમારા ગોદડા માંગવા આવીએ તાન આ એમ જ કહું તાર મહેમાન એટલા આપવું પડાતું. ચાલો મહેમાન નું ફોટો તાન વતાના લાવતા ને જાગી જાય શરીરમાં કોઈ નહીં ઓમ ખડી ગયેલું પણ વજન બહુ હોય નહીં કોઈ ઉભા રહી ગયો તો હા ઉભા રહી મહેમાન બોલો હરખડો કર હરખા કરો કે યાર કરું પારો કી બહુ ભારે કેવું હોય છે એનું ના હાલવાનું હોય કોઈ લો કરો બહુ ભારે મહેમાન તો આ મરશે ને એટલે વળી પાલસી ઉપાડવા વાળા કંટાળી જાય એમ શું કેવું લો હવે આ સવાનું સાયલેન્સર હવે વળંક વાર તો ફાવે નહીં યાર આમાં તો કટુજી હા તો બહુ ભારે નીકળે મહેમાન તો મને વજન વાળી પછી શેતી વજન વાળી શેતી હળી ગઈ પણ વજન વાળી બસ હું આડા કરી દો આટલો હું કહું સવારે હોય જાગતી પહેલા હે ને શેતી આપણે તો લઈ જવી પડશે શું કેવું પણ હવે જાતે જ લઈ જાઓ. આ લાયા એવી રીતે હા તો એલા ઉઠજો પા વહેલા ઉઠાડજો એમ હા પેલી ગાય દોવા જો ને એટલે એ કઈ મીકતા છું હા નહીં તો મહેમાન યાર એવું ના લાગવું જો કે મને શેટો મળ્યા લોડો તારી રસ્તા વચ્ચે કોણ જીયો મારે બેઠું નક્કી લાગે પેલો દારૂડિયો રઘુ લાગે. ઓ તારી આ તો રઘુ નહીં લ્યા. રસ્તા વચ્ચે ઊંઝા લ્યા વડીલ કોણ છો કહું કોઈ મૂચો થી આવ્યો આ રસ્તામાં ચમ ઊંઝા કહું એ હું હોય નહીં ઊંચો તાણ તચો કોણ ઊંઝા તારે હું તો પેલા તમારા ભાઈના પેલા ગટુજી હા ક્યાં ઊંચો હું પણ ગટુજી ઘર તો ઓમ છે તમે રસ્તા ઊંઝા મોટા ઊંચો તો શેટીમ ત્યાંથી આવી ગયો તમે કના ઘેર આયા હતા મહેમાન હું ગફુરજી તો આવ્યો હું ગફુરજી તો આયા એમ પણ ઈકણ હોકળા હતી ને ઘેર હા તે હું ગટુજી તો ખુલ્લા મૂંઝ્યો તો બા બરોબર તો પણ ચોઈ ના આવતા હતા ખબર જ નહીં ઓય ના ઊંઘાય હેડો હેડો ગટુજી તો હેડો તમે લો હળતા પેલા મણો આગળ વચ્ચે વચ્ચે ઊંઘાતો હોય માર તો ટ્રેક્ટર બેક્ટર વાળો આજે તો ઉલાડી જતો રહે આવો ભાઈ મને જ કોઈ ખબર નહીં હું વચોથી આવી ગયો જોડો લો તો હારી શેરતી પકડાવ જોડો પડી આપણે હેડાડો ભલા મોણા મહેમાન ના હાર તો વચ્ચે ઊંઘારાય મને ઠપકો આલો પડશે મારા યાર હું કેવું થાય મને જ કઈ ખબર નહીં વાત તમે આ રસ્તા મુંજા કોક હવે રાતે ટ્રેક્ટર બેક્ટર વાળો આવો દારૂડિયો ઉલાડી ના મેલા એ વાત સાચી છે દોડો લોડો ઈકન ઘેર હેડજો અલે આગા હા તમે રોડ પર ઊંઘાડી ના ચેવાય માં આપડા શાંતિથી ઊંઘ્યા લે તારી
ઉઠાડજે ઉઠાડો આ તો ગોદડું પાછું નહીં આ હકાય તો હે વિષ્ણુ ભગત હેટ હેટ ગટુ હે ગટુજી હકા લાવ પાછા કે હું કરી રહ્યા હો ઉઠો હકા હા હગા હે ભગત હવાર પડી ગઈ ઓવે હવા પડી જી જરા ગાય તો હા ત્યાંસે તો આ હવાર પડી ગઈ એટલી ભેરા તાણે હગા તમે ઓય ઉજ્જૈન જાજી ને હું તો જાજો છું આ વડીલા આને ઉજ્જૈન માર જોડે જ લો તમે આ તમારા આને આ વડીલા આયા ને તારો હું તારો મન જગાડ્યો છે અને આ માર બાજુ ઉજ્જૈન તા ઉજ્જૈન ચોકન હું ઊંચો તો ઓય ઉજ્જૈન આ કોઈ પૂછો હું ચોકન ઊંચો તો આપણે બે ભેળા ઉજ્જૈન હે ગટુજી શું હોય? આ મહેમાન પેલા ચોકમાં ઊંઝાતા રસ્તા વચ્ચે બસ ચોકમાં ચોકમાં અમે ના લે કટુજી ભેગું ઊંઝાતા ને હા યાર હા મહેમાન તમે ઓય હું ઉજ્જૈન ઈકન ચેવડી પહોંચ્યો તા તમે અહીંયા ગોડા થઈ ગયા હું એટલે આને ઉઠાડીને મને લાયા હી હું ઈકન પહોંચ્યો ચેવડી તમારે શું લે જવું પડે મને શી ખબર કોણ લઈ ગયું હા તમે યાર લાગે ને ઊંઘમાં હેડો યાર આદત લાગે અમને એટલે તો નહીં હેડતા ને પણ હેડતો હોય ઊંઘમાં તો હું એકલો પહોંચ્યો હોય સેટિંગ બેટિંગ કોણ લઈ ગયું ઈકન? તમે લઈ જાઓ તમે લઈ જાઓ હે ગટુજી જૂઠું બોલશો નહીં શેતી હંગાત હતા મહેમાન પણ સીટી ઈરાદ લઈ ગયા છી તે પછી શેતી એના ઉપર જાતે લઈ જાય ખબર ના કે હું શેતી અને મહેમાન એકલા ના ઊંઘી યાર ખબર હોય તે એ નહીં. વાત જ નહીં એરા જ લઈ ગયા છે ઊંઘમાં એમને હેડવાની તે હોય છે બીજું કોઈ નહીં જુઓ તે હેડવાની વિષ્ણુ ભગત તે હોય તે મોણો એકલો થાય શેતી ન હેડા હંગાત એટલે તો શેતી શક નહીં શેટી લઈ ગયા સંગાત હું શેતી લઈને જાવ તમે જે હોય સાચું કોઈ નહીં યાર કોઈ ખબર પડતી નહીં યાર તમે અરે. અડધી રાતના હેરાન કરો હતી લે તમે હેરાન કરો તો મસ્ત ઊંઘ આવી હતી ને પછી હવાર માં એરંડા ઉતરા જવાનું મારતો આ તે એરંડા ઉતારા જવાનું શું થઈ ગયું તે કોઈ તમને કોઈ તકલીફ હોય તો મને કહી દો હા. તમારા હકાન ત્યાં જ ઊંઘવા તકલીફ છે એમ હા આનો આ 32 લાખનો કોઈ ઓછો નહીં યાર જમ કોણ ઓછો ગફુરથી હંગાત આવે યાર આપણો હગો નહીં યાર ગમે તેવું કહેવા જો તો તકન વાગો ગફુરજી નો હગો યાર ગટુજી એક વાત કહું હા. ગમે તેનો હગો હોય મહેમાન આપણો ભગવાન કહેવાય પણ ભગવાન હરખી ઊંઘવા નહીં દેતા અહીંયાના ભક્તો ને જમ હું આ મોટો નાકરો બોલાવી રહ્યો તો હું બાજુ મૂંઝતો તે હા, ભાઈ એટલે- હું કંટાળી ને એના પોડા જોડે મારું પોડું હતું ને હા તે નાકડો બોલાવતો ને તે હું આ સાઈડ માથું કર્યું તો રહી જતો હતો તો મારું છે એનો પગ ને જીધો મારા મુઠા ઉપર માબા દીધો યાર તે એ- કંટાળે અને પાછું હું યાર અમારે એરંડા ઉતારવાનું ચાલુ તમને નહીં ખબર યાર હા એટલે તાર કોમ તાકડો ચાલુ કંટાળેલો મોણે પછી હું ના તે ભગત ને બે જાજે ને અલ્યા મૂર્ખા તને તમને કોઈ એટલે શરમ હું બરમ- એકલો નહીં ભગત હા અમાવો તમે અમાવો વગર આપજો દિયો પણ તમે તો યાર ભગત એટલા ઠગત છો લ્યા જગત જ સીતા નહીં રહ્યા. એટલે હેરાન આ કરતા મહેમાન હતા તારે નહીં, રાતે કોક ટ્રેક્ટર બેક્ટર રસ્તામાં આવ્યું હોય ઉલાડી મેલ્યા હોય તો મરી ના જાવ રાતે બધા ઊંઝા હોય ચિયું ટ્રેક્ટર લઈને આવે એટલે રસ્તામાં તો ગમે તે આવે એનું કોઈ નક્કી હોય આ તો કોઈ પેલો નેશનલ હાઈવે બીજો હતો એટલે નેશનલ હાઈવે નહીં અત્યારે કોમ તાકડો ચાલે ઘઉં વાટવાની સીઝન ચાલે આ તમારે શેટી ચોથી લાયા ખરેખર કેવી કંધાતી હતી મને તો ઊંઘ આવી નહીં યાર તોય ઓ, લાયા ઊંઘ નહીં આવી મેલો પર હાહડતા નતા મોય પેલા કૂતરા ઊંચી નહીં હતા. એ કેવા ઊંઘાડા ને હકાન? આ ઈમાં પેલું ખોવાયેલું કૂતરું યાર ઓ ગટુજી અને નાહી લેવાનું ખારા પાણી ગરમ પાણી ના ઓ ઢાંકણા ગટુ શાંતિ રાખો મહેમાન એવું ન કહેવાય તમે ચોક મહેમાન ગતિ જાય તમારે આવું કરો તો તમે કોઈની વાતો ના કરો લે શરમ બરમ આવો કે મહેમાનની કોઈક ઇજ્જત કરો તમે અને તમને એવી તકલીફ હોય કે ખરાટીની તો તમારે કોઈ બાજુમાં ખાટલો ઢાળવો હતો એક જ ચો મિલવાનો હતો અવાજ છે આટલા કોઈ મૂર્તિ આવતો તો બહુ લોબો હતી હવે તમે જો એની શેટી લેતા હો તમે બે જણા થઈને જો તો લેતા આવીએ અમે તો સાઈડમાં રાખો મહેમાન એટલા બધા ઊંઘાડાય લે અલે વડીલ યાર તમારે યાર તમને એક વાત કહું મેં અરે પણ જો હું કહું મને રાતે હું થયું ને હું કર્યું મને કશું ખબર જ નહીં યાર મારી વાત સાંભળો તમને ખોટું ના લગાડતા આવી તમે ટેવ હોય ને હા ચોક જઈને આવા ખરા કાપું બોલાવવાની હા. તો આપણે અહીંયા મહેમાન ગતિ જ કરવા જોઈએ ના પણ એવું નહીં મહેમાન મારે કેવું ખબર હે? તમારા લીધે એટલે આજુબાજુ વાળાની ઊંઘ બગડે તમારા ઘરનો યાર તમને ફરિયાદ કરતો હશે કદાચ આવી આ તો ફરિયાદ ઘરમાં સમજો છોકરો યાર. બે જ છીએ અમે પણ એમાં હું ખબર હે કે જુઓ
હું તો રાતનો હું છે ને મને જ ખબર નહીં શિખર મારાથી રાતનું હું ભૂલ થાય એવું થાય કશું કોઈ ખબર જ નહીં હોતી. ઓ મહેમાન તમને કહું તમારે ખાટલો મોટો મોટો બોલતા હોય ને તો તમારે ખાટલો અલગ રાખવો બનો. હા હા એ એટલે તો હવે આવો ને પછી યાર મહેમાન ગતિ બરોબર તમારી ન કરી તમને ખબર પડી અમુક. હા એ તો હું સમજી ગયો. હા? બસ અમારી ભૂલ થઈ ગઈ બસ. હા હા એટલે પેલી શેઠી તમે જો મીકે ને લેતા આવો જોડો. હા એ તો અમે લેતા આવીએ અને મહેમાન તમે અમે ઊંઘો તો અમે બીજો ખાટલો લાવવું પડે. હા. હવે ઘરમાં ઊંઘું તમે આ ખુલ્લામાં ઊંઘો હતા હા સારું કશો બસ હા તો ખાટલો અમે લેતા આવીએ. બરોબર? બરોબર અને હું પેલી શેઠી અને હવે લેતા મહેમાન આવે મહેમાનની ઇજ્જત કરવાની એવું કહેવાય મહેમાન આવું. ભગવાન મહેમાન ભગવાન સમાન છે અને તમે મહેમાનની ઇજ્જત કરશો ને તો જ તમારા પછી ઠેર સુધી મજે ધૈર્ય થાય ને કે નહીં થાય બરોબર લોડો મહેમાન અમે ઊંઘી જાવી. હા આ મારી નાગેશ્વરી આ